મિત્રો અમારે છે ને સુવાની બધી વ્યવસ્થા થઈ ગઈ છે, જમવાની. હર મહાદેવના તમામ મિત્રોને ફરી નવા વ્લોગમાં સૌનું સ્વાગત છે. મિત્રો ગઈકાલે મેં વ્લોગમાં કીધું હતું પેટ્રોલ પંપ પર પેટ્રોલની બાજુમાં એક ઢાબો હતો, ત્યાં ભાઈ કીધું અહીંયા આવું તો અહીંયા આવી જાજો, કેમ કે પંપે છે ને મિત્રો એમ તો બધું ઓકે થઈ જ જતું હતું, છતાં પણ એ ભાઈ પંપવાળા ભાઈને આ બધું એક જ છે, મિત્ર જ છે. પંપવાળા ભાઈ કીધું કે કંઈ વાંધો નહીં, ત્યાં જાવ જ્યાં ખાટલા બાટલા બધું હશે, એટલે આપવા ઢાબે રોકાણા હતા અને સરસ મજાનું જમ્યા હતા. અને આજે અમારે ભોપાલ પાર કરી લેવાનું છે, વિદિશા સુધી પહોંચવાનું છે. અહીંયાથી કમસે કમ 90 આજુબાજુ હશે આઈ થિંક. તો ચાલો મિત્રો જલ્દીથી જઈએ. આજે તો ભાઈ જો રસ્તામાંથી દાંતિયો લીધો છે, દાંતિયો કંગી કાસ્કો જે કયો એ તમે, અમે તો દાંતિયો કહી. તો ચાલો એ માનથી થોડા ઘણા વાત સેટ કરીએ, પછી જઈએ આપણે આગળ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. મિત્રો ફાઇનલ આપણે છે ને બહુ જડસો પછી આપણે ચોકલેટ જોઈ છે, અને આ કાકા છે આપણા, એની અમે કોફી છે ને દર વખતે અહીંયા પીએ છીએ બરોબર. એ કોફી અહીંયા પીધી ને ચોકલેટ લીધી, આ બહુ ટાઈમ પછી જોઈ તો પણ આમ પ્રોપર તો ઓલી પિંક આવી છે જ નહીં. પેલા સુરતના રૂપિયા 2 મળતી, રૂપિયાની એક છે, થોડી ઘણી લીધી. એટલે હાલો પછી હવે દાઈ આગળ બપોરે ભોપાલ ને રાત સુધીમાં વિદિશા. ઓકે, પણ આ તો મેં મોટા મૂકી ઓગળી છે, એક ખોસી આવી કઈ નહીં. મિત્રો નીકળી ગયા છે ત્યાંથી, અને ભાવિકભાઈ સામે રહ્યા છે ભજન, મસ્ત ભજન સામે રહ્યા છે. કયું છે ભાવિકભાઈ? સદગુરુ તમે મારા તારણહાર, હે હરિગુરુ તમે મારા તારણહાર, આજ મારે મસ્ત ભજન સામે રહ્યા છે. અને ચાલો મિત્રો આપણે આગળ વધીએ. ઓલમોસ્ટ ભોપાલ અમે પાર કરી લીધું હશે નહીં ભાવિકભાઈ? હાલે થોડુંક એટલે આમ મોસ્ટ ઓફલી આમ બધું ભોપાલ સિટી છે. અમે બાયપાસ ચાલ્યા છીએ, 60% પાર થયું, 40% બાકી છે. અને આપ સૌને છે ને એક વાત કહેવાની છે, લોગને જોજો આગળ, મજા આવશે. ચાલો જઈએ ત્યારે આગળ. બાકી મિત્રો થઈ ગયો ને રૂપાળો. મિત્રો આમ છે કે મચ્છરું કડી ગયું છે ગઈકાલ સાથે, આમ પતલી ગાંઠ જેવું ન હોય, આમ કે જેવું થઈ ગયું છે. એટલે આમ ખંજવા બંધવા કાંઈ નથી આવતી, એમ તો ઓકે જ છે, પણ કહેવાય ને મચ્છરા કવર એટલે કેવું થઈ જાય એવું થઈ ગયું છે. આપણે જો ફેસ વોશિંગ મોડું ધોયું છે અત્યારે, કેમ કે સવારે ઠંડુ પાણી હતું એટલે આમને ધોયું હતું ઉતાવળે. અને જ્યારે બપોર પડી ગઈ છે, ઓલમોસ્ટ 1:30 વાગી ગયો છે. તો ચાલો અહીંયા મોડું ધોયું, હવે જઈએ આપણે આગળ. હર હર મહાદેવ. મિત્રો જ્યારે છે ને કર્મે કઠણાય હોય ને, કર્મે કઠણાય અને કાંઈક મહાદેવ પરીક્ષા લેતા હોય, ત્યારે આવું મોસ્ટ ઓફ થતું હોય છે. સાહિલભાઈને સાયકલમાં આજે આ બીજી વાર પંજા પડ્યું એક ટાયરમાં, બીજી વખત. હવે આગળ એક દુકાન છે, ત્યાં અમે છે ને જરાક ગોતીએ બરોબર, આ થઈ જાય તો સારું. બાકી રાત સુધીમાં વિદિશા પહોંચવું ઘણું એમને મુશ્કેલ લાગી રહ્યું છે. હવે જોઈએ છીએ ક્યારે પહોંચીએ. ચાલો જોતા રહેજો અંત સુધી. હર હર મહાદેવ. સાહિલભાઈ જો બેઠા છે અહીંયા નિરાયતે, હવે પંચર સારું કરાવી રહ્યા છે બરોબર. તો ચાલો હવે પંચર સારું કરાવીને જઈએ આગળ. ઓલમોસ્ટ 5 વાગી ગયા છે, ઘણું સફર બાકી છે. આજ તો સાવ અંધારું થઈ જવાનું લાગે છે મને. કંઈ નહીં, ચાલો જઈએ હવે. હર હર મહાદેવ. આપણે છે ને આજે ભાવિકભાઈ સાહિલભાઈ સાઈડમાં થોડુંક પંચર હતું, એટલે આપણે છે ને અહીંયા હવે આપણે આ છે ને મંદિર છે ત્યાં રોકાણે છે. મિત્રો વિડીયોમાં તમને થોડુંક અંધારું લાગતું હશે, પણ એની કરતાં છે ને 50% અંધારું થઈ ગયું છે. જો સાહેબ વિડીયોમાં કેવું અંધારું લાગે? અંધારું છે, શિયાળો છે ને એટલે વહેલા અંધારું થઈ જાય. એટલે હા, ભાવિકભાઈ પૂછવા ગયા છે, અમે ધ્યાન રાખીએ છીએ બરોબર. હવે જોઈએ છીએ, આ પાડે ન પાડે તો જોઈએ. મિત્રો અમારે છે ને સુવાની બધી વ્યવસ્થા થઈ ગઈ છે, જમવાની. હા છે ને મિત્રો મને કદાચ ખીજાઈ ગયું, એટલે અમે જો અહીંયા સુવાના છીએ બરોબર. અહીંયા જો આ જગ્યા છે, અને રાજસ્થાનના લોકો 11 જ્યોતિર્લિંગ કરે છે બસથી, ટૂર કહેવાય ને. આ એમપીમાં મનસુર કા મંગરૂર એવું કાંક મિત્રો. મનસુર સિટીમાંથી એક બસ નીકળી છે ટૂરમાં. એ લોકો જમવાનું બનાવે છે, દાલ બાટી ખાઈ લેશું બરોબર, અને પછી અહીંયા સુઈ જશું. આજનો બ્લોગ અહીંયા જ પૂર્ણ થાય છે. આ હોકી બ્લોગ સારો લાગ્યો હશે. બ્લોગ સારો લાગ્યો તો 5 લોકોને મોકલી દેજો. બાકી
કમેન્ટમાં મહાદેવ લખી દેજો. હર હર મહાદેવ.